સુરતના નાસિરનગર ડિમોલેશનને આજે 28 દિવસ પૂર્ણ થયા છે। લાંબા સમયથી પોતાના ઘર વિના મુશ્કેલીનો સામનો કરી રહેલા અસરગ્રસ્ત પરિવારો માટે હાઈકોર્ટની કડક નોંધ બાદ સુરત મહાનગરપાલિકાએ તેમને કતારગામ સ્થિત કોમ્યુનિટી હોલમાં કામચલાઉ સ્થળાંતર કરાવ્યું છે। જો કે અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ કોમ્યુનિટી હોલમાં પીવાના પાણી, યોગ્ય વેન્ટિલેશન, સ્વચ્છતા અને અન્ય પાયાની સુવિધાઓનો અભાવ હોવાથી તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 28 દિવસથી પરિવારો અનિશ્ચિતતા વચ્ચે જીવન જીવતા મજબૂર બન્યા છે। અસરગ્રસ્તોને માંગ કરી રહ્યા છે તેઓ કે માત્ર કામચલાઉ આશ્રય પૂરતો નથી, પરંતુ તેમને કાયમી પુનર્વસન હેઠળ ઘર આપવામાં આવે। તેમણે પાલિકા તંત્ર પાસે માનવીય અભિગમ અપનાવી યોગ્ય સુવિધાઓ અને સ્થાયી રહેણાંકની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે। नासिरनगर में रहता था पहला, और हमारे कम से कम 40 वर्ष से अमे ત્યાં હતા। તો અમારું છે ને એકદમ અમે સૂત્યા હતા અને એકદમ સવારે આવીને અમારા લોકોનો દરવાજા ખોલ્યા, એ લોકોએ ખોલતા, અને અમને એકદમ ઘરમાંથી બીજા નોટિસ, અમને કઈ નોટિસ નથી મળી, કઈ નથી મળી, અમને ઘરના બહાર કાઢીને અમારા ઘરો પર બુલડોઝર ચલાવી। મોટા બધા જ પરેશાન છે, મતલબ બધા જ મુસીબતમાં છે, બધા થાકી ગયા છે, અને અમને છે ને સુપ્રીમ કોર્ટના પર અમને ભરોસો છે કે જજ સાહેબ જે બી ફેસલો કરશે અમારો ન્યાય કરશે। અમને એમના પર ભરોસો છે ને અમને એમની ઉપર આભાર માનીએ છીએ કે અમારો જલ્દી ને જલ્દી અમારો ફેસલો કરે।